મિનિટની વાર છે. આજ કાંઈ બહાર જવાની ઈચ્છા તો નથી, પણ કદાચ જોવું કદાચ બહાર જાઓ તો તમને વિલ કન્ટિન્યુ હું બોલું છું મને નથી ખબર. હર હર મહાદેવ, કેમ છો બધા? મજામાં જશો. અને અત્યારે આવી ગયો છું આપણે આ રિંગ રોડે, અને હવે જવું છે પપ્પાને ગાડીને સર્વિસમાં મૂકવા. ચાલો સર્વિસમાં મૂકવા જઈએ. તમને દેખાડી આપણે નવું બ્લોગ. હમણાંથી બ્લોગ બનાવવાનો હા બંધ જ છે. ઓનલી ખાલી શોર્ટ વિડીયો જ નાખું છું. અને આજ વિચાર આવ્યો કે હાલો આજે બ્લોગ બનાવી નાખીએ, અમે બહાર જાઉં છું. ચાલો તમને દેખાડી દી કન્ટિન્યુ બ્લોગ છો તારી. આપણે ગાડી સર્વિસમાં મૂકી દીધી છે. હવે આપણે આધાર કાર્ડનું કઢાવવાનું છે. મારે કઢાવ આપણે, એટલે તમારે નહીં. कमाल है यार, कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. चलो तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम. बहुत दर्द हो रहा है भाई. મારે કઢાવવાનું સામે છે આધાર કાર્ડની ઝેરોક્સ. ચાલો જઈએ, શું થાય બોલો જોઈએ. તો અત્યારે બધું કામ બતાવી લીધું છે. ગાડી સર્વિસમાં મૂકી હતી, ત્યાં જાઉં છું અત્યારે. તો ચાલો જોતા. समझ रहे हो आप समझ रहे हो. આધાર કાર્ડનું જે કાંઈ કામકાજ હતું બધું પૂરું થઈ ગયું છે. આધાર કાર્ડનું કઢાવી લીધું, ઝેરોક્સ કરાવી લીધી છે. અને શોરૂમે જઈએ છીએ. તો આ રોડ છે મસ્ત ચિત્ર આવ્યો હતો ત્યારે. ચાલો તમે શોરૂમમાં ગાડીની સર્વિસ થાય તમને દેખાડી. અંદર ગાડી દેખાડી સર્વિસ થાય છે. અત્યારે અમે બેઠા છીએ બહાર. કેસ કે અઢી કલાક 1.5 કલાક જેવું થાય. નક્કી નથી કાંઈ. બહાર બેસી ગયા છે. આ શોરૂમ અને ચિત્રા રૂમ પર અમે આવ્યા છે. હું આવ્યો છું, હારે કોઈ છે નહીં આજે. એકલા મેં. ચાલો સર્વિસ ગાડી લઈ જાય લઈ નીકળી. ચાલો બપોરે કાઢી સર્વિસમાંથી લઈને આવી ગયો હતો. અત્યારે વાગી ગયા છે સાંજના, તમે જોઈ શકતા હશો, 6:45. ચાલો એ જ કહું, બહેન અત્યારે આવી ગયો છું રૂમમાં. અને આજ સવારે મેં એક રીલ્સ મૂકી હતી ઇન્સ્ટાગ્રામમાં કે કોઈ વ્યક્તિ તમારી કદર કરતું હોય ને, ના કોઈ તમારી જીવનમાં કોઈ સાચો પ્રેમ કરવાળી વ્યક્તિ હોય ને તેની કદર કરી લેજો. બાકી જો તમે એને છોડીને ગયા તો તમે બહાર તમને કોઈ સાચો પ્રેમ એવો નહીં મળે જેટલો આ વ્યક્તિએ તમને પ્રેમ આપ્યો છે. समझ रहे हो आप समझ रहे हो. એની કદર કરી લેજો, સાચવી લેજો એને. આખી રીલ્સ નથી બોલ્યો હું,
પણ રીલ્સ આ ટોપિક ઉપરથી છે તો તમે તમારી રીતે જાણી લેજો ઇન્સ્ટાગ્રામમાં જઈને રીલ્સ જોઈ લેજો. तुम कमाल है यार, कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. चलो तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम. बहुत दर्द हो रहा है भाई. અને એ વાત સાચી છે કે ભાઈ કોઈ વ્યક્તિ તમે સાચો પ્રેમ કરતો હોય ને તો એની તમારે કદર કરી લેવાય. એ વ્યક્તિને એવું હોય કે હું આને એટલું બધું સાચું છું, આને એટલી બધી કદર કરું છું, પણ એના કરતી મને કાંઈ રિસ્પોન્સ મળતો જ નથી. તો સામેવાળી વ્યક્તિને એવું થાય ને તો એવું કેદી ન કરતા, કોઈ દિવસ ના કરતા. એનો પ્રેમ સાચો છે, તમારો પ્રેમ એ સાચો છે, પણ થોડીક બેની રીત અલગ અલગ છે. તો બેની કદર કરજો, સામેવાળા વ્યક્તિની કદર કરજો. ચાલો અત્યારે એ બધું અત્યારે હાલ્યું રાખવાનું છે, એમાં કાંઈ છે નહીં. બધા વ્યક્તિ સરખા નથી હોતા તો આપણે સમજીએ છીએ, પણ કાંઈ વાંધો નહીં. ચાલો તમે જોતા રહે બી કન્ટિન્યુ બ્લોગ. मेरे हम सफर एक जरा इंतजार सदाएं दे रही है मंजिल प्यार की जिसको दुआ में मांगा तू है वही रहनुमा तेरे बिना मुश्किल है एक भी कदम चलना बिन तेरे कहाँ है मंजिल प्यार की है मेरे हम सफर આ કલયુગી દુનિયામાં તમારી પાસે કોઈ સાચો પ્રેમ કરવાવાળી વ્યક્તિ હોય ને તેની કદર કરી લેજો. કેમ કે તમને હસતા જોઈ હસે છે, તમને રડતા જોઈ રડે છે. તો એ વ્યક્તિની કદર કરી લેજો. બાકી જો તમે એને છોડીને ગયા તો સાચો પ્રેમ માટે તમે તડપી જશો તો પણ નહીં મળે. એ આ સાચો પ્રેમ સાચવી લેજો. પસંદ અમારી પણ બહુ લાજવાબ છે ઉદાહરણ તમારું જ લઈ લો એ મારા દિલના દસ્તાવેજ આજના વ્લોગમાં બસ આટલું જ. પછીનો વ્લોગ બનાવશો 1-2 દિવસ રહીને ત્યારે પાછો વિડીયો થોડોક આમ લાંબો બનાવજો. આ વિડીયો થોડોક 6-7 મિનિટ જેવો આવ્યો છે, તમને જોવા મજા આવે, લાંબુ બહુ થાય નહીં. તો ચાલો મળીએ બીજા વ્લોગમાં. હર હર મહાદેવ. જોતા રહેજો અમારો વ્લોગ, આગળ આગળ બધા આવે. આ વ્લોગ અત્યારે એન્ડિંગ. ચાલો હર હર મહાદેવ. અમે બોલું છું પણ અમે એમાં હું એકલો જઉં છું. ચાલો અત્યારે બેસીએ બીજું